નમસ્કાર મિત્રો, ટાયમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાલાવાળા આપની સમક્ષ જે મેં રિન્યુ મેળવ્યા છે એ વિશે હું વાત કરવાનો છું. અમારા કેસ વૃદ્ધિ તેલ વિશેની. તો એ મારા રિલેટિવ હતા ચોટીલા, એ લોકો આજે આવ્યા છે, ખાસ તો તેલ લેવા માટે જ આવ્યા છે. એને રિઝલ્ટ મળ્યું છે તો એને આપને રૂબરૂ મુલાકાત કરાવીશ. આવો શિવાની બેન, કેમ છે? બસ મજામાં. મજામાં? હા. તેલનું રિઝલ્ટ શું કેસ વૃદ્ધિ બહુ સારું છે. જે હોય સાચું જ કહેવાનું. પહેલા શું પ્રોબ્લેમ હતો? મારે વાળ ખરતા હતા, ગ્રોથ નતો વધતો. આ બાજુ બરાબર વાળ ખરતા હતા, હા. ગ્રોથ નતો વધતો. અને બીજું વાળ આજકાલ થોડા કાળા હોય તેમ થઈ ગયા છે એવું લાગે છે. જે ભૂખરા હતા ઓલી કે ભૂખરા હતા ને, કાળા થઈ ગયા. થોડા કાળા થયા. વાળ વિજ્યા કેવા કામ બતાવો તો, વાળને ખાલી બતાવો, ખોલ નાખો બેન. જો આ કેસ વૃદ્ધિ તેલ છે, આનીથી ફાયદો થયો ને. હવે વાળ ખરે છે? બસ વાળ ખરે છે? ના, જરાય નથી ખરતા. બહુ સારું તેલ છે. પૂરું થઈ ગયું બોટલ? હા, થોડું છે. થોડુંક છે તો લેવા આવ્યા છો? હા, લેવા બીજું જેવું. કોઈ તમારી બેનપણીઓ કોઈ કઈ કે છે તેલ વિશેની, વાળ વિશેની કઈ વાત કરે? હા, 6 બોટલ મંગાવી છે. 2 માર રાખવાની છે. બે તમારે રાખવી અને 4 તમારી બેનપણીઓ માટે. હા. ક્યાં ચોટીલાથી આવો છો? હા, ચોટીલા. ચોટીલા. કયો જિલ્લો કયો લાગે? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. સરસ મજાનું. કોઈ જાતની ફરિયાદ નથી ને? ના, કોઈ જાતની નહીં. બહુ સરસ તેલ આવે છે. જો મિત્રો, આ બેન છે ને શિવાની બેન, એને મેં કીધું તું વાળના કારણો ક્યાં ક્યાં હોય, વાળ ખરવાના કારણો ક્યાં ક્યાં હોય. આવ્યો ભાઈ? એમને મેં કીધું તું સાંજે હુવો ત્યારે સૂતા પહેલા આ ફાકી છે એ 1 ચમચી દૂધ સાથે લઈ લેવાની. પછી સાંજે હુવે ત્યારે આ નાકમાં મેલવાના 2 ટીપા છે. સાંજે હુવે એટલે નાકમાં 2 ટીપા મેલે એટલે એની છે ને આખા મગજની અંદર જાય આ તેલ, અને પછી મગજની ગરમી બંધ થાય છે અને વાળના મૂળ હોય ને ત્યાં લગન પૂગે છે એટલે વાળ મજબૂત થાય છે. આવી કીટ બનાવી છે. આ પેટની અગ્નિ છે એને કંટ્રોલ કરે એટલે વાળ ઉગાડવામાં વધુ કામ કરે. અને પછી માથું ધોવે ત્યારે આ તેલનો ઉપયોગ કરે ને 110% રિઝલ્ટ મળે છે. આવું તેલનું રિઝલ્ટ છે. આ રીતની કીટ હજી લગન ક્યાંય નહીં હોય. આવી કીટ મેં બહાર પડી છે. આના મૂળ લગન અમે પૂગ્યા છે. આખો પરિવારે બહુ મહેનત કરી છે કે આના વાળ જવાના ક્યાં ક્યાં કારણો હતા, એટલે એ વિષયથી આ કીટ બનાવી છે. એટલે ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે. સુરતથી પણ ફોન આવ્યો હતો, કાલે બેંગ્લોર પણ 4 કુરિયર કર્યા હતા. નમસ્કાર, થેન્ક યુ, તમારો આભાર. તમે જે અમારા વિડીયોમાં તમારી વાત હાસી હતી રાખી એ બદલ તમારો આભાર.